હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ગુજરાતમાં ભારે વરસાદના કારણે વિવિધ જિલ્લાઓમાં 4232થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા, જેમાં મોટા ભાગે સુરત, નવસારી, દ્વારકા, ભરૂચ જિલ્લામાં સ્થળાંતર કરવું પડ્યું છે। સુરતમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાથી અને ડૂબી જવાથી વધુ 10 લોકોના મોત થયા છે। આ સાથે સિઝનમાં મૃત્યુનો આંકડો 61 થયો છે। સમગ્ર ગુજરાતમાં હાલ આસમાની આફતથી અનેક વિસ્તાર પ્રભાવિત થયા છે। સુરત, નવસારી, વલસાડ સહિત દાદરાનગર હવેલી તેમજ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, કચ્છ સહિતના સૌરાષ્ટ્રના અનેક જિલ્લા હાલ વરસાદી આફતથી પ્રભાવિત થયા છે। ગુજરાતના 17 રાજ્ય ધોરીમાર્ગ, 42 અન્ય રસ્તાઓ અને 607 પંચાયતના રસ્તાઓ સહિત કુલ 666 રસ્તાઓ પાણીના ઓવરફ્લોને કારણે બંધ છે। રાજ્યના 253 ગામોમાં વીજળી નથી, જ્યારે હવામાન વિભાગની આગાહી જોતા આજે 25મી જુલાઈ સૌરાષ્ટ્રના 2 અને દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યો છે। ભારે વરસાદને કારણે દ્વારકા પછી સુરતમાં ફસાયેલા વ્યક્તિઓને એરલિફ્ટ કરાયા હતા। રાજ્યમાં બુધવારે સાંજ સુધીમાં 18 ઇંચ વરસાદ થયો છે। સરેરાશ વરસાદ વધીને 52.23% નોંધાયો છે। કચ્છ વિસ્તારમાં સૌથી વધુ 75.50% વરસાદ થયો છે। રાજ્યના 74 તાલુકામાં 500 મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયો છે। આણંદના બોરસદમાં સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં સૌથી વધુ 354 મિલીમીટર વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગ દ્વારા 28મી જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવતા માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે। 23મી જુલાઈના દેવભૂમિ દ્વારકામાં 3, બનાસકાંઠામાં 2, કચ્છમાં 2, રાજકોટમાં 1 અને સુરતમાં 2 એમ કુલ 10 માનવ મૃત્યુ નોંધાયા છે, જેમાં કેટલાક વીજળી પડવાથી અને કેટલાક પાણીમાં તણાઈ જવાના કારણે નિપજ્યા છે। રાજ્યના 206 જળાશયોમાંથી 46 ઓવરફ્લો થઈ રહ્યા છે। 51 જળાશયો હાઈ એલર્ટ પર છે। રાજ્યમાં 10 નદીઓમાં પૂરની સ્થિતિ છે। હાલ રાજ્યમાં સરદાર સરોવરમાં 18,24,044 MCFT પાણીનો જથ્થો સંગ્રહ થયેલ છે, જે કુલ ક્ષમતામાં 54.61% છે। અન્ય 209 જળાશયોમાં સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો 2,39,849 MCFT એટલે કે કુલ 42.28% છે, જેમાં કુલ ક્ષમતાના 100% ભરાયેલ ડેમની સંખ્યા 46 છે, 90થી 100% ભરાયેલ ડેમની સંખ્યા 25 છે, 50થી 70% ભરાયેલ ડેમની સંખ્યા 41 છે, 25%થી નીચે ભરાયેલ ડેમની સંખ્યા 69 છે। દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન કાંકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે। સુરતમાં માંડવીના કાંકરાપાર ખાતે આવેલો ડેમ સંપૂર્ણ ભરાયો છે। ખેડૂતો માટે આ ડેમ જીવાદોરી સમાન માનવામાં આવે છે। સુરત જિલ્લામાં વરસાદી માહોલ છે। અનેક નદીઓ ગાંડી તૂર બની છે, ત્યારે વરસાદના નીરથી હવે ડેમો પણ પ્રભાવિત થયા છે। દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન કાંકરાપાર ડેમ હવે ઓવરફ્લો થયો છે। કાંકરાપાર ડેમની પૂર્ણ સપાટી 160 ફૂટ છે, જ્યારે હાલ ડેમ 164 ફૂટ સપાટીએ જતા 4 ફૂટ ઉપરથી ફ્લો થઈ રહ્યો છે, જેથી તંત્ર પણ એલર્ટ બન્યું છે અને ડેમ પ્રભાવિત ગામોને સાવચેત કરવામાં આવ્યા છે। નોંધનીય છે કે કાંકરાપાર ડેમની કુલ સપાટી 160 ફૂટ છે। હાલમાં ડેમ 160 ફૂટથી પણ 4 ફૂટ વધુની સપાટીથી ઓવરફ્લો થઈ રહ્યો છે। આ ડેમ તાપી નદી પર આવેલો છે। તે ગુજરાત સરકાર સંચાલિત સિંચાઈ યોજના હેઠળ આવે છે। ખેડૂતો માટે આ ડેમ જીવાદોરી સમાન ગણવામાં આવે છે। ઉનાળાના સમયમાં સિંચાઈ માટે આ ડેમના પાણી ખૂબ મદદરૂપ સાબિત થાય છે। ડેમ સંપૂર્ણ ભરાઈ જતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી। સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા આમલી ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે। ડેમની કુલ સપાટી 115.80 મીટર છે। ડેમ હાલ ભયજનક સ્થિતિએ પહોંચી ગયું છે। 113 નજીક પહોંચી ગયું છે, જેથી વહીવટી તંત્ર દ્વારા 27 ગામોને એલર્ટ કરાયા છે। સુરત જિલ્લામાં છેલ્લા 3 દિવસથી પૂરની સ્થિતિ છે। નદી નાળા ગામોમાં પાણી સાથે હવે ડેમ પ્રભાવિત થયા છે। સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકાના આમલી ડેમની સપાટી સતત વધી રહી છે। આમલી ડેમની કુલ સપાટી 115.80
80 મીટરની કુલ સપાટી છે. ત્યારે હાલ ઉમરાળામાં 11 ઇંચ વરસાદ પડતા માંડવીનો આમલી ડેમ પ્રભાવિત થયો છે. તેમજ ડવી તાલુકામાં સાંબેલાધાર વરસાદ તેમજ ઉમરપાડા વિસ્તારમાંથી પાણીની આવક આવતા ડેમની ભયજનક સપાટી વટાવી 115 મીટર નજીક પહોંચી છે. ત્યારે વહીવટી તંત્ર પણ સાંભળું બન્યું હતું અને મધરાત્રે જ ડેમ પ્રભાવિત વિસ્તારના મોરીઠા, સાલૈયા, બુણધા, ગોંડસંબા, ખરોલી, ગોદાવાડી મળી કુલ 27 ગામોને એલર્ટ કરાયા છે અને પશુપાલકોને ઢોર ચરાવવા તેમજ નજીકની નદીઓ તરફ અવરજવર નહીં કરવા સૂચન કરાયું હતું. ડેમનું રૂલ લેવલ 113 મીટર છે અને સવારે 5 વાગ્યે રૂલ લેવલ 131 સુધી સપાટી પહોંચી હતી, જેથી સવારે 7 વાગ્યાથી ડેમમાંથી 5000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહેલ છે અને નીચાણવાળા કુલ 27 ગામો એમને એલર્ટ કરવામાં આવ્યા છે અને હાલમાં પાણીનો ઇન્ફ્લો ઘટીને 9000 ક્યુસેક જેટલો થઈ ગયો છે, જેની સામે ડેમમાંથી 6131 ક્યુસેક પાણી છોડવામાં આવી રહેલ છે. સુરત જિલ્લાના માંડવી ખાતે આવેલ આમલી ડેમ ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે. ડેમમાંથી હાલ 6000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પશુપાલકોને ડેમ વિસ્તારમાં જવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં થઈ રહેલા અનરાધાર વરસાદને લીધે સર્જાયેલી અતિવૃષ્ટિની સ્થિતિમાં ગાંધીનગરથી સીધા જ કામરેજ પ્રાંત કચેરી આવીને શિક્ષણ રાજ્યમંત્રી અને કામરેજના ધારાસભ્ય પ્રફુલ્લ પાનસેરિયાએ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે કામરેજ વિધાનસભા મત વિસ્તાર સહિત શહેર જિલ્લાની સમગ્ર સ્થિતિનો તલસ્પર્શી ચિતાર મેળવ્યો હતો. કામરેજ વિધાનસભા સહિત શહેર જિલ્લામાં અતિવૃષ્ટિ પૂરથી સર્જાયેલી સ્થિતિની શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ સમીક્ષા કરી હતી. દર બુધવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષતામાં યોજાતી કેબિનેટ બેઠકમાં આજે પ્રફુલ્લ પાનસેરિયા ગાંધીનગરમાં ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ સુરતમાં ભારે વરસાદની સ્થિતિને અનુલક્ષીને આજે મંત્રી પોતાના તમામ કાર્યક્રમો ટૂંકાવીને કામરેજ પ્રાંત કચેરી આવી પહોંચ્યા હતા. અહીં તેમણે કામરેજ વિધાનસભા સહિત શહેર જિલ્લાની સમગ્ર વરસાદી સ્થિતિનો તાગ મેળવ્યો હતો તથા અસરગ્રસ્ત લોકો માટે રાહત બચાવ કામગીરી હાથ ધરીને સલામત સ્થળે ખસેડવાની સૂચના આપી હતી. તેમણે ફૂડ પેકેટ્સની વ્યવસ્થા સાથે બચાવ રાહત કાર્યો માટે SRPની ટીમ પણ ફાળવવામાં આવી હોવાની વિગતો આપી કામરેજમાં વરસાદથી અતિ પ્રભાવિત ગામોમાં રાહત કાર્યો વેગવાન બનાવવા જણાવ્યું હતું. વરસાદી આફતનો ભોગ બનેલા વિસ્તારોમાં તંત્ર, સમાજ સેવા સંસ્થાઓ, સરકાર સૌના સક્રિય સહયોગથી મુશ્કેલી હાલાકી નિવારવાની પ્રતિબદ્ધતા મંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી. સુડાના અધિકારીશ્રી અને પ્રાંત ઓફિસર સાથે મામલતદાર ટીડીઓ અને અમારી મુખ્ય અધિકારીની ટીમ દાદા ભગવાન મંદિર સામે પ્રાંત ઓફિસમાં તમામ પ્રકારની વ્યવસ્થા જોઈ છે. કામરેજના તમામ ગામો અત્યારે કોઈ સંપર્ક વિહોણા નથી, બધા જ સાથે સંપર્ક છે. તમામ તલાટીઓને એની જવાબદારી સોંપવામાં આવી છે. અમારી ટીમ 2 વ્યક્તિ સતત 8-8 કલાકના અંતરે ઇમરજન્સી કંટ્રોલ રૂમમાં અહીંયા જ બેઠા છે અને એનું મોનિટરિંગ મામલતદાર ટીડીઓ અને પ્રાંત ઓફિસર કરી રહ્યા છે. એક પણ એવી ઘટના નથી ઘટી કે જેથી કરીને ક્યાંય જાનહાનિ બની હોય. ઇમરજન્સી અમે બોટ, સિકે, ફાયર બ્રિગેડ અને બોટ બધું જ અમારી વ્યવસ્થા પ્રાંત ઓફિસમાં કરી છે. ઉલ્લેખનીય છે કે અતિવૃષ્ટિની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. સુરત જિલ્લા વહીવટી તંત્ર પણ યુદ્ધના ધોરણે કાર્યરત છે. આફતની સ્થિતિમાં NDRFની ટીમ ફળવાઈ છે. પ્રજાને આ મુશ્કેલ સ્થિતિમાં પડતી હાલાકી નિવારવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દાદરાનગર હવેલીમાં ઠેર ઠેર ખરાબ રસ્તાને કારણે લોકો પરેશાન થઈ ગયા હતા. રસ્તા પર કામ ચાલુ હોવાના કારણે તથા ખરાબ રસ્તાના કારણે કલાકો સુધી ટ્રાફિક જામ થઈ જાય છે. સિલવાસ શહેરમાં પણ રસ્તાની હાલત ખૂબ જ દયનીય છે. ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે, જેના કારણે ટ્રાફિક જામ અને નાના મોટા અકસ્માતો થઈ રહ્યા છે. દાનહમાં ઠેર ઠેર ખરાબ રસ્તાને કારણે લોકો પરેશાન થઈ ગયા હતા. સામરવર્ણી 4 રસ્તાથી મસાટ થઈ રખોલી તરફ જતા રસ્તા ઉપર કામ ચાલુ હોવાના કારણે તથા ખરાબ રસ્તાને કારણે કલાકો સુધી ટ્રાફિક જામ રહે છે. બીજી બાજુ ડોકમરડી વિસ્તારમાં પણ રોડની હાલત ખૂબ જ ખરાબ છે.
સેલવાસ શહેરમાં પણ રસ્તાની હાલત ખૂબ જ દયનીય છે. ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે, જેના કારણે ટ્રાફિક જામ અને નાના મોટા અકસ્માતો થઈ રહ્યા છે. રખોલી દમણગંગા નદી પરના પુલ પર ગાબડું પડ્યા બાદ ભારે વાહનો માટે પુલને બંધ કરવામાં આવ્યો છે. પ્રશાસન દ્વારા આ માટે ફક્ત જાહેરનામું બહાર પાડીને સંતોષ મનાવી રહ્યું છે. પુલ બંધ હોવાથી બહારના રાજ્યોમાંથી આવનાર ભારે વાહનો માટે કોઈ પણ પ્રકારના દિશા નિર્દેશ સેલવાસની આસપાસ મૂકવામાં આવ્યા નથી, જેના કારણે ભારે વાહનોને ચકરાવો થાય છે અને ટ્રાફિક જામ પણ થઈ રહ્યો છે. દાનહના દપાડા, ખડોલી, ખાનવેલ, ખેડી વિસ્તારમાં પણ રસ્તા ખખડધજ થઈ ગયા છે. રસ્તા ઉપર મોટા મોટા તળાવ જેવા ખાડા પડી ગયા છે. રાહદારીઓને રસ્તો શોધ્યો પણ જડતો નથી. દાનહ પ્રશાસન લોકોને થઈ રહેલી આ તકલીફને તરત ધ્યાનમાં લઈને તરત જ જે રસ્તાઓનું કામ ચાલુ છે એને પૂર્ણ કરે અને ખરાબ થઈ ગયેલ રસ્તાઓની મરામત કરે એ જરૂરી બન્યું છે. નહીં તો આ ખરાબ રસ્તાને કારણે અકસ્માતો થશે અને નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવશે. દાનહમાં આવનાર 4 દિવસમાં રોડના ખાડા ન ભરવામાં આવે તો સોમવાર 29 જુલાઈના રોજથી દાનહ કોંગ્રેસ કમિટી ખાડમાં વૃક્ષ રોપીને વિરોધ કરશે અને સેલવાસ નગરપાલિકા અધ્યક્ષ અને જિલ્લા પંચાયત અધ્યક્ષનો ઘેરાવો કરીને વિરોધ કરવાની ચીમકી દાનહ કોંગ્રેસ નેતા પ્રભુ ટોકિયાએ આપી હતી. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે અંકલેશ્વરમાં પણ વરસાદે જમાવટ કરી હતી. અનરાધાર વરસાદના પગલે આમલા ખાડી ઓવરફ્લો થતા ઘોડા તણાયા હતા, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અંકલેશ્વરમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે, જેમાં ખાસ કરીને અંકલેશ્વરના પીરામણ ગામમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. પરિણામે આમલા ખાડીમાં વરસાદી પાણીમાં 4 ઘોડા તણાયા હતા. ધોધમાર વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહીં, નેશનલ હાઈવેથી પીરામણને જોડતો માર્ગ બંધ કરવામાં આવ્યો હતો, જેના પગલે વાહન ચાલકો અટવાઈ ગયા હતા. અગાઉ સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકા, જામનગર અને ત્યારબાદ કચ્છના ભુજ, નખત્રાણા, અબડાસા સહિતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે આજે અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપી હતી. ત્યારે આણંદના બોરસદમાં મુશળધાર 2 કલાકમાં 8 ઇંચ અને 4 કલાકમાં 13 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો છે. ભરૂચ જિલ્લામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા સર્વત્ર પાણી થઈ ગયું હતું. જ્યારે અંકલેશ્વરમાં આમલા ખાડીમાં વરસાદી પાણીના વહેણમાં 4 અશ્વ તણાયા હતા. અંકલેશ્વરના પીરામણ ગામ નજીક આમલા ખાડી પણ ભારે વરસાદના કારણે ઓવરફ્લો થતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે આમલા ખાડીમાં વરસાદી પાણીના વહેણમાં 4 અશ્વ પણ તણાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. તો બીજી તરફ પાણી ભરાવાના કારણે જીઆઈડીસી વિસ્તારથી અંકલેશ્વર શહેર વિસ્તારને જોડતો માર્ગ બંધ થયો હતો, જેથી અનેક વાહન ચાલકો સહિત રાહદારીઓએ અટવાયા હતા. નદી ગાંડી તૂર બની છે, ત્યારે માંગરોળના લીંબાળા ગામમાં કીમ નદીના પાણી ઘૂસી ગયા હતા, જ્યાં પ્રાંત અધિકારીએ જાતે બચાવ કામગીરીમાં જોડાયા હતા અને એનડીઆરએફ ટીમ દ્વારા રેસ્ક્યુ કામગીરી શરૂ કરાઈ હતી. સુરતના માંગરોળના લીંબાળા ગામે એસડીઆરએફ દ્વારા રેસ્ક્યુ શરૂ કરાયું હતું. ભાઠા ફળિયામાં 300થી વધુ લોકો ફસાયા તેમજ કીમ નદીના પાણી ફરી વળતા ફળિયામાં લોકો ફસાયા હતા. ધારાસભ્ય ગણપત વસાવા, પ્રાંત અધિકારી, મામલતદાર ઘટના સ્થળે પહોંચી કામગીરી કરી હતી. સુરત જિલ્લામાં આશીર્વાદરૂપ વરસતો વરસાદ હાલ આફતરૂપ સાબિત થઈ રહ્યો છે. વરસેલા ભારે વરસાદે લોકોના હાલ બેહાલ કરી દીધા છે. ત્યારે માંગરોળ તાલુકામાં પસાર થતી કીમ ખાડીએ પોતાની ભયજનક સપાટી વટાવી દીધી છે. કીમ નદીના પાણી ગામડાઓમાં ઘૂસી રહ્યા છે. માંગરોળ તાલુકાના લીંબાળા ગામે કીમ નદીના પાણી ઘૂસી જતા તંત્ર દોડતું થઈ ગયું હતું અને એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ રેસ્ક્યુ કામગીરીમાં જોડાઈ ગઈ હતી. ત્યારે એસડીઆરએફ અને એનડીઆરએફની સાથે માંગરોળ તાલુકા પ્રાંત અધિકારી કૌશિક જાદવ અને તાલુકા મામલતદાર પાર્થ જયસ્વાલે બચાવ કામગીરી કરી હતી. પ્રાંત અધિકારી કૌશિક જાદવ નાના બાળકોને તેડીને સુરક્ષિત સ્થળે
ખસેડતા નજરે ચડ્યા હતા. સુરતમાં રવિવારથી શરૂ થયેલા ભારે વરસાદે તારાજી સર્જી છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને હજુ પણ પાણી ઓસર્યા નથી. આ પાણી ભરાવાના કારણે લોકોના જાનમાલને નુકસાન થયું છે. ત્યારે બીજી બાજુ સુરતના સચિન વિસ્તારમાં 6 મિત્રો વરસાદી પાણીમાં નહાવા પડ્યા હતા, જેમાંથી 5નો બચાવ થયો છે, જ્યારે એક 12 વર્ષીય કિશોર લાપતા છે, જેની શોધખોળ ફાયર વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. બાજુમાં જ ડમ્પિંગ યાર્ડ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેના પગલે અહીં વધારે પાણી ભરાયું હોવાનું લોકોએ જણાવ્યું હતું. જો કે આ ડમ્પિંગ યાર્ડનો વિરોધ પણ લોકો પહેલેથી જ કરી રહ્યા છે. સુરતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. રવિવારથી શરૂ થયેલો વરસાદ બુધવારે રાત સુધી અવિરત પડ્યો હતો, જેને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. સુરતના નીચાણવાળા વિસ્તારો છેલ્લા 5 દિવસથી પાણીમાં ગરકાવ થયા છે, ત્યારે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. ખાડીપુરના પાણી હજુ ઓસર્યા નથી, જેના પગલે NDRFની ટીમો પણ સ્ટેન્ડ બાય કરાઈ છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોનું રેસ્ક્યુ કરી તેઓને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. જ્યારે બીજી બાજુ મોટા ભાગની દુકાનો અને ઘરો પાણીમાં ગરકાવ છે, જેથી ધંધા રોજગારને પણ અસર પડી રહી છે. ત્યારે સુરતના સચિન વિસ્તારમાં ભારે વરસાદને પગલે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે. કંસાળ વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી છે. કંસાળ ગામમાં 6 થી 7 ફૂટ જેટલા વરસાદી પાણી ભરાયેલા છે. ભારે વરસાદને પગલે આ પાણી છેલ્લા 3 દિવસથી ભરાયેલા છે. ત્યારે વરસાદી પાણીમાં 6 જેટલા બાળકો નહાવા પડ્યા હતા. 15 વર્ષથી નીચેની ઉંમરના 6 બાળકો આ વરસાદી પાણીમાં નહાવા પડ્યા હતા, જેમાં 3 બાળકો ગોકુલધામ સોસાયટીના અને 3 બાળકો પાલી ગામના હતા. જેમાં બાજુમાં આવેલી મીંઢોળા નદીમાં પાણીનું સ્તર વધતા 15 થી 16 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું, જેના પગલે બાળકો તણાવવા લાગ્યા હતા. આ ઘટનામાં 5 બાળકોનો બચાવ થયો છે, જ્યારે એક 12 વર્ષીય બાળક લાપતા થયો છે. અનમોલ ઉર્ફે ઓમ ગીરી નામનો બાળક પોતાના મિત્રો સાથે વરસાદી પાણીમાં નહાવા પડ્યો હતો, પરંતુ અચાનક પાણીનો પ્રવાહ વધી જતા તે ડૂબી ગયો હતો. જો કે ઘટનાની જાણ પરિવારને થતા તાત્કાલિક ત્યાંના કોર્પોરેટર અને પ્રશાસનને જાણ કરવામાં આવી હતી. આ ઘટના ગઈકાલે બપોરે 2 વાગ્યાની બની હતી, જેમાં સાથે નાહવા ગયેલા મિત્રોએ ડરમાં આ વાત કોઈને કરી ન હતી, પરંતુ 5 વાગ્યે પરિવારને જાણ કરી હતી, જેથી તાત્કાલિક ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકને શોધવા કવાયત હાથ ધરી હતી. મોડી રાત સુધી બાળકની શોધખોળ કરતા કોઈ પત્તો મળ્યો ન હતો, જેથી આજે વહેલી સવારે પણ બાળકને શોધવા ફાયર ફાઇટરોની ટીમ ઉતરી છે. ત્યારે અહીંના કોર્પોરેટરને ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. શું હાલ પરિસ્થિતિ છે? પરિસ્થિતિમાં રાતના મોડી રાત સુધી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને શોધખોળ જાડી હતી. સવારે 7 વાગ્યાથી પાછી શરૂઆત કરી છે ફાયરની ટીમે. અત્યાર સુધી કોઈ એનો લોકેશન કે કંઈ આઈડેન્ટિફાઈ થયું નથી, એટલે હાલ પાણી પાછું પ્રમાણ વધવામાં આવ્યું છે, જેથી કરીને સમસ્યા વધી રહી છે, પણ ચોક્કસ છે એનો જલ્દી નિકાલ આવે પ્રયત્ન કરવામાં આવે છે ફાયર ટીમ દ્વારા. કોર્પોરેટર ચિરાગસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે હાલમાં ફાયરની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. તાત્કાલિક ધોરણે બાળકનો પત્તો લાગી જાય તેવી આશા સેવી રહ્યા છીએ. પાણીના પ્રવાહમાં ખેંચાઈ ગયેલો ઓમ પરિવારનો એકનો એક દીકરો છે. ઓમના પિતા ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે, જ્યારે માતા પણ બહારનું કામ કરી ઘરમાં મદદરૂપ થાય છે. ઓમ ઘરમાં એકલો હોવાથી ગઈકાલે મિત્રો સાથે નાહવા જતો રહ્યો હતો અને આ દુર્ઘટના ઘટી ગઈ છે. ઘટનાને પગલે ફાયરની ટીમો દ્વારા સતત શોધખોળ શરૂ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી બાળકનો કોઈ પત્તો લાગ્યો નથી. બાળકની ખેર ખબર ન મળતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. સુરત શહેરમાં સતત આવતા વરસાદના કારણે અલગ અલગ વિસ્તારોની અંદર પાણી ભરાયા હતા. ખાસ કરીને છેલ્લા 3 દિવસથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઓસર્યા નહોતા. ગઈકાલ રાતથી વરસાદનું જોર ઘટ્યા બાદ હવે સ્થિતિ નિયંત્રણમાં હોય આરોગ્ય વિભાગે કામગીરી અલગ અલગ ઝોનમાં શરૂ કરી દીધી છે. સુરતમાં અનેક વિસ્તારમાં ખાડીપુર ઓસર્યા બાદ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. સરથાણા પોલીસ મથકમાં કાદવ ભરાયો હતો. જરૂરી કાગળો સહિતની ચીજ વસ્તુઓ ખુરશી પર મૂકી કાદવ અને ગંદકી વચ્ચે પોલીસ જવાનો કામ કરવા મજબૂર બન્યા હતા. પાલિકાની ટીમ દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરાઈ છે. સરથાણા પોલીસની સાફ સફાઈ કરવામાં આવી. હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો હતો,
જેના કારણે પાણીનો ભરાવો અને ગંદકી જોવા મળી રહી હતી. ગઈકાલે જ પાણી ઓસરવાના શરૂ થતા આરોગ્ય વિભાગ, મેયર અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ વિસ્તારોની અંદર ગંદકીને ઝડપથી દૂર કરીને જંતુનાશક દવાઓનો છંટકાવ શરૂ કરવા માટે આદેશ આપી દેવાયા હતા. કતારગામ, પાલ, રાંદેર, અડાજણ, વરાછા સહિતના વિસ્તારોમાં આજે સફાઈની કામગીરી શરૂ કરી દીધી હતી. મેયર દક્ષેશ મેવાણીએ જણાવ્યું હતું કે તમામ ઝોનમાં આરોગ્ય વિભાગની ટીમ કામે લાગી ગઈ છે. પાણી જેટલા વિસ્તારમાં ઓસરી રહ્યા છે તે વિસ્તારોમાં તાત્કાલિક અસરથી સફાઈ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. કોઈ પણ પ્રકારનો રોગચાળો ન ફેલાય અને શહેર ફરીથી જેવું સ્વચ્છ હતું તેવું જ રહે તેના માટે સતત કામગીરી કરવાની દિશામાં નિર્ણય લેવામાં આવી રહ્યા છે. મોટાભાગના વિસ્તારોમાંથી પાણી ઓસરી ગયા બાદ કામગીરી શરૂ કરી દેવાઈ છે અને જે વિસ્તારમાં હજી પણ પાણી ભરાયા છે ત્યાં પણ ઝડપથી પાણીના નિકાલ માટેની સૂચના આપી દેવામાં આવી છે. ત્યારબાદ આરોગ્ય વિભાગની ટીમ આખા વિસ્તારને સ્વચ્છ કરવા માટે ખડે પગે ઊભી છે. સમગ્ર સુરત શહેરમાં વરસાદ ઓછો થતા જે વિસ્તારોમાં પાણી ઉતરવા લાગ્યા છે ત્યાં સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ પૂરજોશમાં સફાઈ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. તેમજ મેડિકલ ટીમ દ્વારા રોગચાળો ન ફેલાય તે માટે સઘન સર્વેલન્સની ટીમ કાર્યરત કરવામાં આવી રહી છે. રાંદેર ઝોનમાં આરોગ્ય વિભાગ દ્વારા પાલનપુર, હળપતિવાસ, અવધપુરી સોસાયટી સહિતના વિસ્તારમાં પાણી ઉતરતા મેયર દક્ષેશ મેવાણી, ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્ર પાટીલ, સમિતિ અધ્યક્ષ રાજન પટેલ તેમજ ઝોનના ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લઈ આરોગ્ય વિભાગની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ગુજરાતના પાછલા 4 દિવસથી ધમાકેદાર વરસાદની એન્ટ્રી હતી. ખૂબ જ હવા સાથે ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળે તેમાં સુરતના અલગ અલગ જિલ્લાઓ અને શહેરોમાં પાણી ભરાવાની ઘટના હતી. આજે વરસાદ બંધના માહોલમાં પાણી ઉતર્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકાની ટીમ આ વરસાદના લીધે થયેલા નુકસાનમાં કેટલાક રસ્તાના ખાડા ભરતા નજરે પડે છે તેમજ જે ગંદકી ફેલાય છે તેની સાફ સફાઈનું કામ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો સુરત મહાનગરપાલિકાની ટીમ અહીં જે વરસાદી પાણીના લીધે ખાડાઓ રસ્તાઓમાં થયા હતા તેમાં અને દવા નાખવાનું અને સાફ સફાઈ કરવાનું કામ શરૂ કર્યું છે કે અહીં કોઈ જાતનો રોગચાળો કે કોઈ રોગચાળો ફાટી ન નીકળે તેવી કોઈ અન્ય ઘટના ન થાય તેના માટે ધ્યાને લઈ સુરત મહાનગરપાલિકાની ટીમ કામે લાગી ગઈ છે. હાલ આપણે સુરતના આ ડિંડોલી અને લિંબાયતને જોડતા રસ્તામાં કામગીરી સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. કેમેરામેન રવિ વેંડે સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. ભારે વરસાદને પગલે સુરતથી ભરૂચને જોડતા સ્ટેટ હાઈવે નંબર 46 પર પાણી ભરાયા છે. સ્ટેટ હાઈવે પર કીમ નદીના પાણી ફરી વળતા વાહન ચાલકોને અત્યારે ભારે હાલાકી પડી રહી છે. નોંધનીય છે કે સતત વરસી રહેલા વરસાદથી કીમ નદી બે કાંઠે વહી રહી છે. કીમ નદીના ધસમસતા પ્રવાહથી ઉમરાછી ગામ પણ સંપર્ક વિહોણું થયું છે. સુરતમાં વરસાદે વિરામ લીધો છતાં ખાડીપુરની સ્થિતિ યથાવત જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે સુરતના ઓલપાડમાં ભારે વરસાદને પગલે કઠોદરા ગામ સંપર્ક વિહોણું થયું હોવાનું સામે આવ્યું છે. આ સાથે ગામમાં જવાના બંને માર્ગ પર કીમ નદીના પાણી ફરી વળ્યા હતા. મળતી વિગતો પ્રમાણે કીમ નદીની ભયજનક સપાટી 13 મીટર છે. હાલ કીમ નદી 12.75 મીટર પર વહી રહી છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી નદીમાં નવા નીરની આવક થઈ છે. આ સાથે વરસાદ બંધ છતાં નદીનું લેવલ સતત વધી રહ્યું છે, જેના કારણે કઠોદરા ગામ સંપર્ક વિહોણું થયું છે. નોંધનીય છે કે સુરતની કીમ નદીના પાણી અનેક ગામોમાં ફરી વળ્યા હોવાનું જાણવા મળ્યું છે, જેમાં માંગરોળ અને ઓલપાડ તાલુકાના ગામોમાં પણ પાણી ઘૂસ્યા હોવાનું સામે આવ્યું છે. કુવારદા ગામોની અનેક સોસાયટીમાં પાણી આવતા અનેક લોકો ફસાયા હોવાનું પણ સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ફરી વળતા હાલાકીઓ થઈ રહી છે. મળતી વિગતો પ્રમાણે કીમ નદીના પાણી ફરી વળતા રોડ બંધ થયા છે. વિગતો એવી પણ સામે આવી રહી છે કે કીમ નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યારે કીમ નદી ડેન્જર લેવલ સપાટી પર વહી રહી છે. ઓલપાડ તાલુકાની કઠોદરા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ગામમાં જવાના બંને માર્ગ પર કીમ નદીના પાણી ફરી વળ્યા હતા. ઉપરવાસમાં ભારે વરસાદ અને સુરત ગ્રામ્યમાં ભારે વરસાદને કારણે કીમ નદીમાં ભરપૂર પાણી જોવા મળ્યું હતું. ગઈકાલ રાતથી વરસાદ બંધ છતાં સતત નદીનું લેવલ વધી રહ્યું છે.
કઠોદરા અને કીમ આસિયાના નગરના પૂરગ્રસ્ત 25 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું હતું. અરુણભાઈ કઈ રીતે ફસાયા હતા તમે? પચાયામાં એવું હતું, કાલે સાંજના પાણી આવી ગયું, અમને ખ્યાલ નહોતો પાણી એટલું બધું આવવાનું છે અને ખેતીના કામ માટે રોકાયા હતા એટલે પછી ફસાઈ ગયા. આજે કઈ રીતે તમે બહાર આવ્યા? આજે અમને એનડીઆરએફ ની ટીમે બહુ સારી મદદ કરી છે અને અમને ખૂબ ખૂબ આભાર એમનો. હાલમાં જે કીમ નદીની ઉપરવાસની અંદર ખૂબ અત્યંત ભારે વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિ હાલમાં થયેલ છે. વરસાદના પાણી વધુ આવવાના કારણે બોડેલી ઉમરાછી ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ઉમરાછી ગામની અંદર 2 હળપતિવાસની અંદર પાણી ભરાયેલ છે. અમારા વડોલી ગામની અંદર જૂના હળપતિવાસમાં પાણી ભરાયેલ છે. વલાવ ગામની અંદર એક હળપતિવાસમાં પાણી ભરાયેલ છે ઘણા ઘરોની અંદર. અને વડોલી ગામની અંદર આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક શાળામાં પણ पानी हाल में भरायल है। आज मामलादार ओलपाड़ श्री LR चौधरी जी द्वारा हमारे को इन्फॉर्मेशन मिला कि इस गांव में बड़ोली गांव में 4 आदमी नदी के किनारे में शाम को गए थे, लेकिन अचानक पानी बढ़ने की वजह से वहीं पर फंस गए। तो हम ओलपाड़ से फटाफट आए और आने के बाद में थोड़ा बैक में पीछे में बडोली बैंगू में पानी भरा हुआ था, तो वहां से हमने ट्रैक्टरों में बोट डाल के और फिर फटाफट यहाँ तक ट्रैक्टर से आए और यहाँ से आगे 1.5 किलोमीटर जाके इनका खेती में फार्म हाउस से इन 4 आदमियों को बचा के लेके आए, जिसमें एक गाय का बच्चा भी है और एक लाइव स्टॉक में गाय का बच्चा है और एक इनका डॉग भी है। દક્ષિણ ગુજરાતમાં એક સપ્તાહથી ભારે વરસાદને લઈ જળબંબાકાર સ્થિતિ સર્જાઈ રહી છે, ત્યારે ઓલપાડ તાલુકામાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો હતો અને ઉપરવાસમાં ભારે વરસાદ થતા કીમ નદીમાં આવેલા ઉપરવાસના પૂરને લઈ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જેને લઈ ઓલપાડ તાલુકાના ઓલપાડ કીમને જોડતો સ્ટેટ હાઈવે વડોલી ચોકડી પર પાણી ભરાઈ જતા વડોલી કીમ તેમજ હાંસોટ અંકલેશ્વર તરફ જવાના રસ્તા પર પાણી ફરી વળતા માર્ગ બંધ કરવામાં આવ્યો હતો, જ્યારે વડોલી ગામે એક વાડીમાં 4 લોકો ફસાતા એનડીઆરએફ ટીમે રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા। વડોલી ઉમરાછી ગામમાં કીમ નદીના પાણી ફરી વળતા સંપર્ક વિહોણું બન્યું છે। તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર। નવા સમાચારો માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ।